ગરમા ગરમ નાસ્તો સવારથી શરૂઆત થતી હોય તો કેવી મજા આવે। અત્યારે જે પુડલા છે, ચટણી છે અને ચા અને કોફી, બીજો નાસ્તો હું લઈને આવીશ। કાલનો વિડીયો તમને બધાને ગમ્યો હોય તો કોમેન્ટ કરજો, મજા આવી ગઈ। અત્યારે અમે જઈ રહ્યા છીએ મ્યુઝિયમમાં જાય છે। જબરજસ્ત મોટી બિલ્ડિંગો બધી છે, વર્ષો જૂનું છે પણ તમે જો હજુ મેન્ટેન કેટલું કર્યું છે। સુપર। બીજા દિવસના વિડીયોમાં સ્વાગત છે તમારું। અત્યારે સીધું મોનાલિસા પેન્ટિંગ જોવા જશું અમે, અને બધી એક ગેલેરી છે, બહુ જ મોટું છે મ્યુઝિયમ। આર્કિટેક્ચર બધી જોરદાર બનાવી છે ભાઈ, રિયલમાં કપડાં બનાવ્યા જો ખાલી સેમ કપડાં પહેરાય એવું લાગે છે ને। જેને આ બધું હિસ્ટ્રી અને આ બધું જાણવાનો શોખ હોય તો જબરદસ્ત, શું એ લોકોએ મગજ વાપર્યું છે, ગોડ ગિફ્ટ। રિયલમાં અંદર આવ્યા બાદ જે તમને આમ ફિલિંગ થશે, સુપર। વાવ, ગોલ્ડ પ્લેટેડથી કરવામાં આવેલું છે। આટલા વર્ષો જૂની પેઇન્ટિંગ છે તોય છતાં એ લોકોનું આમ કેવું રહ્યું જુઓ તો ખરા। અને આપણી સામે અત્યારે બોલવા માંગતા હોય, સો બ્યુટીફુલ। હમણાં એવું લાગે છે કે બોલી નાખશે। ઇમ્પોસિબલ છે કે આ બધું જ તમે જોઈ શકો, પણ પેઇન્ટિંગ ઇઝ અ બ્યુટીફુલ। એ સમયમાં આવી રીતના પેઇન્ટિંગ કરવી, જો આ ખાલી આ પેઇન્ટિંગ જો, એકદમ રિયલ। 1470ની પેઇન્ટિંગ છે, આજે પણ અડીખમ છે। 1516 જસ્ટિસની 1516। એનાથી બેસ્ટ પેઇન્ટિંગ મને કદાચ આ લાગી હતી કે આટલી મોટી પેઇન્ટિંગ કેવી રીતે બનાવી હશે, ક્યારે બનાવી હશે, કેવી રીતે લઈ આવ્યા હશે। એક ભૂલ થાય એટલે આખું પેઇન્ટિંગ ક્લોઝ। મને એવું લાગે છે કે પાર્ટ પણ નથી પડ્યા, આખા સિંગલની અંદર કેવી રીતે બનાવ્યું હશે। વિચાર કરો કે એ સમયમાં આવું એ લોકો પાસે કાગળ ક્યાંથી હોય, કેવી રીતે આ લોકોએ ભેગું કર્યું હોય, જબરદસ્ત। જેને જેને હિસ્ટ્રી જાણવાનો શોખ હોય તો એ લોકો માટે આ સ્પેશિયલ વિડીયો છે। અત્યારે હું મ્યુઝિયમમાં પહોંચી ગયો છું। મ્યુઝિયમની અંદર તમે જે જોઈ રહ્યા છો કે મોનાલિસાનું પેઇન્ટિંગ જોવા માટે લોકો ખૂબ આવતા। મેં રિસર્ચ કર્યું કે આ પેઇન્ટિંગમાં એવી વિશેષતા શું છે, કારણ કે આમ હજારો પેઇન્ટિંગ હોવા છતાં મોનાલિસાનું પેઇન્ટિંગ સૌથી વધારે આકર્ષિત હતું। દરેક લોકો ત્યાં જોવા જતા, ફૂલ સિક્યુરિટી સાથે હતું। અને પછી ખબર પડી કે આ મોનાલિસાનું પેઇન્ટિંગ સાહેબ જે ચિત્રકારે બનાવ્યું છે ને, એ એક બહુ રહસ્યવાળી વાતો છે। અને તમને પહેલાં તો પ્રાઇસ કહી દઉં, 6.4 કરોડ, એટલે સૌથી મોટી અને મોંઘી આ પેઇન્ટિંગ કહી શકાય। અને આ પેઇન્ટિંગને બનાવનાર જે ચિત્રકાર છે, જે ઇટાલિયનથી હતા, અને જે સ્પેશિયલ જે આમનું નામ છે લિયોનાર્ડો, અને લિયોનાર્ડો દ વિન્ચી। તમને નામ તો સાંભળ્યું જ હશે, ઘણા બધા હિસ્ટ્રી લોકો હશે, એ લોકોને તો બધી જ વસ્તુ ખ્યાલ હશે। હવે આ પેઇન્ટિંગ બનાવતા સાહેબ એમને કેટલા વર્ષ થઈ ગયા હશે, તમે શું માનો છો? બહુ બધા વર્ષો થઈ ગયા છે, પણ તમને આશ્ચર્યચકિત થશે કે આ પેઇન્ટિંગની અંદર આખું પેઇન્ટિંગ કમ્પ્લીટ થઈ ગયું હતું, પણ એમના હોઠ સાહેબ, એમને હોઠ બનાવતા 12 વર્ષનો સમય લાગ્યો હતો। આ હોઠની અંદર પણ એક રહસ્ય છુપાયેલું છે, કે આ રહસ્યની વાત કરું ને તો રિસર્ચ કરવામાં આવ્યું કે તમે જો કદાચ ઉદાસ હશો, ત્યારે આ ઉદાસની અંદર આ તમને પિક્ચર હશે તો તમને ઉદાસ લાગશે, અને જો તમે સ્મિતમાં હશો તો તમને આ પિક્ચર, તમને જે મોનાલિસાનું જે સ્મિત તમને દેખાવામાં આવશે। આવું
રહસ્ય જે પેન્ટર સાહેબ, જે આર્ટિસ્ટ, જે આ પોતાની જે કળાને જે આની અંદર નીચવી નાખતા હોય ત્યારે આવા સરસ મજાના પેન્ટિંગ થતા હોય અને ત્યારે હજારો કરોડ રૂપિયાની કિંમત થતી હોય છે. એટલે પેરિસની અંદર હું આવ્યો ત્યારે આ નજારો મેં જોયો, ખરેખર દિલ ખુશ થઈ ગયું. અને રિયલમાં કહું છું કે આખા મ્યુઝિયમની અંદર સૌથી વધારે જો ભીડ લાગી હોય અને સૌથી વધારે કેપ્ચર બહુ સેકન્ડમાં જ મને કરવા દીધું હતું. એટલે મેં થોડાક જ સેકન્ડમાં મને, કારણ કે ત્યાંથી તરત જ બહાર મોકલી દેવામાં હતા. બહુ જ ભીડ હતી. એક ફોટો તમે માંડ ક્લિક કરી શકો ને એટલી ભીડ જોવામાં આવતી હતી. પણ ત્યાંનું આર્ટિસ્ટ સાહેબ, શું જે લોકોએ જબરજસ્ત, અને આખું જે પેલેસ હતો, પેલેસની અંદર આખું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું ને બહુ જ મજા આવી. તમે પણ જાઓ ત્યારે ચોક્કસથી પેરિસની અંદર આ જગ્યા જોવાનું પસંદ કરજો. ટાઈમ બહુ થશે પણ તોય છતાં તમે જજો, ચાલીને જવાનું છે. અને મોનાલિસાનું પેઇન્ટિંગ મેં જોયું અને આજે પણ આ રહસ્ય છે પેઇન્ટિંગ, કે આ પેઇન્ટિંગની અંદર જે મોનાલિસા હતી કોણ સાહેબ, ક્વીન હતી કે કોણ હતી, કે એમની પ્રિયતમ હતી કે એમના કોણ હતું, આજ સુધી કોઈને પણ નથી ખબર. અને આ લોકો એવું કહે છે કે જે પેન્ટરે જે પેઇન્ટિંગ કર્યું છે એ પોતે લેડીઝ બની ગયા હતા અને લેડીઝ બનેલું પોતાનું ચિત્ર હતું એવું પણ કહેવામાં આવે છે. તો આવા વિડીયો તમારે જોવા માટે તમને બધાને આવા જ મોજ કરાવી દેવાનું છું. હજુ પણ તમને રહસ્યવાળી બધી વાતો, કારણ કે દુનિયા રહસ્યથી ભરેલી છે અને આપણે આ બધી ઇતિહાસો જાણવાની મજા આવે છે. મને તો ખૂબ મજા આવી ગઈ. તો થેન્ક યુ સો મચ. હવે આપણે આગળ પણ તમને લઈ જાઉં કે ક્યાં શું જોવાનું છે. ફૂલ મજા આવી રહી છે. પેરિસની અંદર મારા જે આ બીજા દિવસની સફર જોરદાર રહી છે. તો હવે આગળ તમને શું બતાવું, ચાલો દેખાડું. મ્યુઝિયમની અંદર સૌથી વધારે મને ગમ્યું તે પથ્થરના કપડાં સાહેબ. જોઈ લ્યો, આર્ટિસ્ટ કોણે કહેવાય સાહેબ? આને કહેવાય આર્ટિસ્ટ સાહેબ. ખૂબ અદ્ભુત નજારો મને જોવા મળ્યો કે આ પથ્થરના કપડાં સાહેબ એકદમ આબુહૂબ લાગે છે ને. ભૂંગરાવાળી બિલ્ડિંગ, એફિલ ટાવરે પહોંચી ગયા છે અમે. ભાઈ પેરિસનું નામ સાંભળતા એફિલ ટાવર તો યાદ આવે ને આવે જ. એફિલ ટાવર જે છે ને ભાઈ જોરદાર છે. ત્યાં લોકો આવે એટલે પેરિસની અંદર એફિલ ટાવર તો જોવાનો જ. જેમ આપણે ઇન્ડિયાની અંદર આવે તો લોકો તાજમહેલ જોતા હોય છે. આપણી ઇન્ડિયાની જે તાજમહેલ શાન છે, એવી ઘણી બધી આપણી શાન વસ્તુઓ છે. તેમ પેરિસની અંદર આ એફિલ ટાવર એક શાન છે. અને આ પેરિસની વિશ્વનું સુંદર, વ્યવસ્થિત અને મનમોહક શહેરોમાંથી એક છે. સ્વપ્નશીલ શહેરની વચ્ચોવચ્ચ સીન નદી વહે છે, જેના કિનારે એફિલ ટાવર બનેલો છે. એફિલ ટાવરની ગુસ્તાવ એફિલ નામના વ્યક્તિ દ્વારા બનાવવામાં આવ્યો હતો. તેમના નામ પર એફિલ ટાવર પાડવામાં આવ્યું છે. સન 1889માં વિશ્વ મેળા તરીકે આવી હતી જ્યારે આનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વિશ્વની સૌથી ઊંચી ઇમારત દરજ્જો આપવામાં આવ્યો છે. આજે આની ઊંચાઈ 324 મીટર છે, જે પરંપરાગત રીતે 81 માળની છે. ઇમારતની ઊંચાઈ બરોબર છે. અને 1889માં ફ્રાન્સની ક્રાંતિના 100 વર્ષ પૂર્ણ થયા તેની ખુશીમાં બનાવવામાં આવ્યો હતો. એફિલ ટાવર મેટલ ધાતુથી બનેલો છે, એટલે લોખંડથી બનાવવામાં આવેલો છે. તેથી આ શિયાળામાં 6 ઇંચ સુધી સંકોચાઈ જાય છે. અને એફિલ ટાવરની અત્યાર સુધીમાં 25 કરોડ લોકો જોઈ ચૂક્યા છે. દર વર્ષે આને 70 મિલિયન લોકો આવે છે. દરરોજ રાતે અંધારું થાય છે અને પછી 1 વાગ્યા સુધી, ઉનાળામાં 2 વાગ્યા સુધી એફિલ ટાવરની રોશનીને જળહળાટ કરવામાં આવે છે, જેથી દૂર દૂરથી લોકો અહીંયા રોશની ફેલાય છે અને લોકો જોવા આવે છે. આમાં ગ્લાસથી બનેલા 3 ફ્લોર છે. એફિલ ટાવરની પહેલા માળનું ક્ષેત્રફળ 4200 ચોરસ મીટર છે. આ માળની ચારે બાજુ એક તરફ જાળીદાર બ્લેકની લગાવેલી છે, જેમાં યાત્રીઓ ખૂબ દૂરબીન રાખેલા છે. દૂરબીનથી આખો નજારો પેરિસનો જોવામાં આવે છે. બહુ જોરદાર છે. અને ખરેખર આ બનાવવામાં આવ્યો ત્યારે એનો વિરોધ પણ બહુ થયો હતો. એટલે કોઈ પણ વસ્તુ આપણે બનાવીએ ને ત્યારે એનો વિરોધ તો થવાનો સાહેબ. આ જગ્યાએ પહેલાં પેરિસમાં બનવાની જ ન હતી. બીજા એક ગામની અંદર બનવાનું, ત્યાં પછી એ લોકોએ ના પાડી ત્યારે પેરિસની અંદર કીધું કે ભાઈ આપણે આ બનાવીએ. અને આ બનાવ્યા બા સાહેબ શું જોરદાર લાગે છે. આ 20 વર્ષ પછી તોડી નાખવાનું તો પણ પ્રશાસને કીધું તોડીને તૈયારી જ હતી, પણ લોકોએ કીધું કે ના, હવે આ સારું લાગે છે. અને પછી આની અંદર જે કહેવાય છે કે ટાવરની અંદર એમાં એન્ટિનિયર પણ લગાવવામાં આવ્યું, જેથી સંદેશ વ્યવહાર પણ આમાં સરસ થતો હતો. અને આ બહુ કામ ઉપયોગી થઈ ગયું. તો પછી આ ઘણા બધા લોકો આની અંદર જોવા આવી ગયા. અને આની બધી રહસ્ય બધી વાતો બહુ બધી છે. તો આ વિડીયો તમને જો ગમ્યો તો વિડીયો શેર અને સેવ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવા વિડીયો તમને બધા જોવા મળવાના છે. અને વિદેશની અંદર તમે આવો ત્યારે ચોક્કસથી આવો નજારો જોવાનું ભૂલતા નહીં, કારણ કે હું તો આવી ગયો છું. તમે જો કદાચ આવવા માંગતા તો ચોક્કસથી આવજો અને આ જગ્યાનો અદ્ભુત નજારો જોજો સાહેબ. તમને એવું થશે કે થોડી વાર બેસીને શાંતિથી જોઈ જ રાખવું. એટલી મજા આવી ગઈ મને તો, વાત જ પૂછોમાં. એફિલ ટાવર એટલે એફિલ ટાવર છે સાહેબ. બહુ જ મસ્ત અદ્ભુત નજારો બનાવવામાં આવ્યો છે. અને એની જાળવણી પણ બહુ જોરદાર અદ્ભુત છે. જેની ટિકિટની વાત કરું તો અહીંયાની ટિકિટની પ્રાઇસ છે 18.19. એટલે તમને એમ કહી શકું કે 19 યુરો આની ટિકિટ છે.
એક યુરોના તમે ગૂગલમાં સર્ચ કરી શકો છો કે 91ની આજુબાજુમાં પ્રાઇસ હોય છે, તો 91 પ્લસ પણ હોય છે, પ્લસ માઇનસ થતા હોય છે. અને આ જે યુરોપની અંદર આ એફિલ ટાવર સાહેબ જોઈને મને તો મંત્રમુગ્ધ થઈ ગયો છું. બહુ મજા આવી ગયા. હું અત્યારે ઉપર પણ લઈ જઈશ તમને. ત્યાંની જે આવી ટિકિટ છે, ઓલિમ્પિક્સ પણ થઈ રહેવાનું છે, તો ઓલિમ્પિક્સની અંદર આવે ત્યાં પણ તમને આવી રીતના બધું નજારો જોવા મળવાનો છે. આ તારીખ સમય બધું જ આપી દીધું છે. ત્યાં સ્લોટ તમે ઓનલાઈન પણ બુકિંગ કરી શકો છો, જેમાં તમે ત્રીજા માળે જવું તો તમારે અઠવાડિયા પહેલાં બુકિંગ કરાવવું પડતું હોય છે. અને આ નજારો જોવાની મને મજા આવી ગઈ છે. અને અત્યારે વાગ્યા છે સાંજના 5 વાગ્યા છે. 5 વાગ્યા છે તોય તમને અજવાળું જોવા મળે છે. અહીં રાત 10 વાગે 11 વાગે પડતી હોય છે. અને આ જે તમે જે જુઓ છો કે અમને ત્યાં આગળ એક આવી રીતના લઈ જવામાં આવે છે. જર્મની ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવ્યું છે અને બહુ જ અદ્ભુત જબરદસ્ત છે. કોઈ દિવસ તમે આડી લિફ્ટ જોઈ હોય તો મને કહેજો, કારણ કે આખી આડી બનાવવામાં આવી હતી. સીધી લિફ્ટ તો હોય છે, પણ જ્યારે લિફ્ટ હોય છે તે સીધી જતી હોય છે, પણ આ આડી બનાવવામાં આવી હતી. એ પણ એક અદ્ભુત નજારો હતો. બધા જ આમાં કહેવાય ને કે બહુ બધી તકલીફો પડી હતી. ત્યારે આ એફિલ ટાવર આજે ઊભો છે સાહેબ. તકલીફો હોય ને તો જ માણસો આગળ વધતા હોય છે. એફિલ ટાવરની અંદર આવી ગયા બાદ તમને એવું લાગશે કે આખું જ પેરિસ અહીંયા જોવામાં આવશે, કારણ કે 6 માળથી વધારે મોટી બિલ્ડિંગ એ બનતી જ નથી. અને એક હરખી જ બિલ્ડિંગ બનતી, એટલે સૌથી ઊંચામાં ઊંચું આ એફિલ ટાવર હતું. એટલે આખું જે પેરિસ દેખાશે અને ખૂબ અદ્ભુત નજારો છે, જોરદાર. ભાઈ આ એફિલ ટાવરમાં આવીને ખરેખર આમ કેવું આમ મજા બહુ આવી રહી નહીં ભાઈ? બહુ મજા આવી ગઈ. બહુ મસ્ત છે. બહુ જ ફાઇન છે. મસ્ટ વોચ છે. એક અને વખત તો કોઈને બી આવવું જોઈએ. અને એફિલ ટાવરની પાછળ જે નજારો, એકદમ મસ્ત નજારો છે જો. અને ઠંડો ઠંડો પવન. અને આ સૌથી ઊંચામાં ઊંચું હાઈટ છે. હજુ આનાથી ઉપર જાય તો આખું લગભગ ક્યાં ક્યાં દેખાતું હશે. ત્યાં મેન્ટેનન્સ ચાલે છે એટલે બંધ છે. હા, નકર તો જો આપણે ઉપર જઈ શકીએ. ચલો આજે જમવામાં અથાણું, સલાડ અને આ બધી વસ્તુ છે. પછી ઊંધિયું, મગની દાળ, પછી કઢી, પાપડ અને રસ. ચાલો મિત્રો, આજનો વિડીયો એ પૂરો કરીશ. હું હવે જમી લઉં છું. જમીને બાદ હવે અમે કાલે નીકળવાના છે. કાલે અમારું રૂમનું ચેકઆઉટ છે, તો ચેકઆઉટની અંદર બસની અંદર જ મુસાફરી છે. કાલે કઈ જગ્યા જવાના છે, ક્યાં જવાના છે, કાલે પણ તમને બધાને બહુ મજા આવશે. આજનો આવી રીતના મને સપોર્ટ કરતા રહેજો. પહેલો વિડીયો જોરદાર વાયરલ થયો છે, તો તમે આ પણ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો. અને યુરોપની અંદર તમારે ફરવું હોય તો બહુ જ મસ્ત છે. ખરેખર પેરિસ એટલે પેરિસ હતું. મને તો અત્યારે પેરિસ જોવું બહુ ગમ્યું. બીજી ઘણી બધી કન્ટ્રીઓ અંદર જોવાની છે, તો કેવી રીતના ત્યાં જવાનું છે, શું છે, બધી પણ ડિટેલ્સ તમને જણાવીશ. આ વિડીયો વધુ શેર કરજો, જેથી કરીને હું તમારા માટે મસ્ત વિડીયો લઈને આવીશ. અને તમારે શું જોવું છે મને એ પણ કોમેન્ટ કરજો. ચોક્કસથી આવા વિડીયો લઈને આવવાનો છું. તો થેન્ક યુ સો મચ. બાય બાય. કાલે નવા વિડીયો સાથે મળી રહ્યા. તો બાય બાય. જય માતાજી.